મંદિરની બહાર નીકળી જશે ત્યારે પ્રલય આવશે. વાત સાચી? વડીલો કહેતા. નમસ્કાર મિત્રો, હું છું ગોહિલ મહેકબા અને મારી ચેનલ મહેકબા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી પહોંચ્યા છે તલેશ્વર મહાદેવ મંદિર. જેમ કે વધારે દર વર્ષે મોટી થતી જાય છે, તલ બરાબર લિંગનો આકાર બદલાય છે. ચાલો આપણે શિવલિંગના દર્શન કરીએ. આ મંદિર જમીન કરતા નીચે આવેલું છે, એટલે કે જમીનની અંદર આવેલું છે. અને બાજુમાં રાધા કૃષ્ણ મંદિર તેમજ હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. કહેવાય છે કે મહાજન આ મંદિરનું નિર્માણ કરેલું છે. જ્યારે આ રાધા કૃષ્ણનું મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું ત્યારે મંદિરના પાયામાંથી શિવલિંગ બહાર આવ્યું અને તે શિવલિંગ જે તે સ્થાને એટલે કે જમીનની અંદર જ શિવલિંગની સ્થાપના કરવામાં આવી. અને આ શિવલિંગનો ચમત્કાર એ છે કે દર વર્ષે આ શિવલિંગનો આકાર વધતો જાય છે. એવું જાણવા મળે છે કે દર વર્ષે આ શિવલિંગ તલના દાણા જેટલું વધે છે, આડું અને ઊભું. અને શિવલિંગ ઉપર વાસુકી નાગ જે મૂકવામાં આવેલ છે તે 3 વાર બદલવામાં આવ્યું છે, કારણ કે શિવલિંગ મોટું થતું જાય છે, તેથી નાગફણીનો આકાર નાનો પડે છે. એનાથી સાબિત થાય છે કે શિવલિંગનો આકાર વધે છે. અને એવું પણ જાણવા મળ્યું કે જ્યારે શિવલિંગ મંદિરની બહાર એટલે કે મંદિરના મુંગટને ટચ થઈ જશે, અવળી મોટી થઈ જશે, ત્યારે દુનિયામાં પ્રલય આવશે. પણ શિવલિંગનો આકાર દર વર્ષે તલ જેટલો વધે છે, તો એના તો યુગોના યુગ વયા જશે, ત્યારે મંદિરની બહાર નીકળવાની શક્યતા રહી છે. આ મંદિરે જન્માષ્ટમીના દિવસે ખૂબ મોટો ઉત્સવ મનાવવામાં આવે છે, જેવો કે કૃષ્ણ ભગવાનનો જન્મનો ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમજ અહીં ગિરનારી મંડળ દ્વારા આખા ગામમાં મટકી ફોડી અને ઉત્સવ મનાવવામાં આવે છે. તેનો વિડીયો પણ મેં ચેનલમાં મૂકેલો છે, એની લિંક હું તમને નીચે આપી દઈશ. અને તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો, જેથી કરીને હું આવા વિડીયો તમારા માટે લાવતો રહે. તો હવે આપણે જઈએ છીએ રાધા કૃષ્ણના મંદિર બાજુ, જે મંદિરની અંદર જ આવેલું છે. અહીં વચ્ચે રાધા કૃષ્ણનું મંદિર, તેમજ જમણી સાઈડમાં તલેશ્વર મહાદેવ અને ડાબી સાઈડમાં હનુમાનજીની મૂર્તિ આવેલી છે.
એવું કહેવાય છે કે જ્યારે સૂર્યકુંડ એટલે કે રામ મંદિરની બાજુમાં સૂર્યકુંડ આવેલો છે, જેનો આપણે વિડીયો પણ પહેલા બનાવેલો છે, ત્યાંથી હનુમાનજીની મૂર્તિ બહાર આવેલી અને એ પણ કોઈના સપનામાં આવી અને કીધેલું કે મને અહીંથી બહાર કાઢો. તો જ્યારે એને ખોદી અને બહાર કાઢવામાં આવ્યા તો દોરડા પણ કામ ન આવ્યા, કારણ કે દોરડાથી ખેંચવાથી દોરડા તૂટી જતા. પછી કોઈ એવો સુઝાવ આપ્યો કે આને કાસા સૂતરના દોરાથી ખેંચીએ. તો કાસરના સૂતરના દોરાથી જ્યારે ખેંચવામાં આવ્યા તો હનુમાનજી બહાર આવી ગયા અને જ્યારે મંદિરથી લઈ અને બહાર જતા હતા તો જે જગ્યાએથી રાધા કૃષ્ણનું મંદિર છે ત્યાં એના દોરડા તૂટી ગયા. એટલે એ મૂર્તિની સ્થાપના પણ આ રાધા કૃષ્ણના મંદિરની અંદર કરવામાં આવી છે. આ હનુમાનજીની મૂર્તિ કોઈ માર્બલ કે પથ્થરની નથી, પરંતુ એકલી રેતીની બનેલી છે, છતાં પણ હજી અડીખમ ઊભી છે. આનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે? હવે આપણે પૂજારીના મુખ્યથી સાંભળશું, તો ધ્યાનથી છેલ્લે સુધી વિડીયો જોજો. મહાદેવ સ્થાપના કરેલી નથી, સ્વયં કરે છે. દર વર્ષે એક તલના દાણા જેટલા આટા પૂરો. બીજા નંબરમાં મારી સાંભળમાં મારી એ કે નાગ અને પક્ષીઓ વિશે નાગ ઘણો જેથી કરીને જેનું વધે છે ગ્રુપ થાય એવું સાબિત બતાવવા માટે જે તે વખતે એ હનુમાનજીની સ્થાપના જ્યારે થઈ બહાર, ત્યારે મહાદેવ ટ્રસ્ટ એવું બોલતા કે ભાઈ આ આપણે મહાદેવની સ્થાપના કરીએ અને આ ખોદકામ કરતા હતા અને એની અંદર ત્યાં લીક નીકળી એટલે મંદિરનું ઊંડું રહેવા દીધું અને શિવજીની સ્થાપના કરી હતી. પછી ગણેશજી, પાર્વતીજી, હનુમાનજી, નંદી, કુર્મા આ બધાની સ્થાપના કરી. આવી રીતે હનુમાનજી મહારાજ પણ એવી રીતે છે કે હનુમાનજી મહારાજના બાજુમાં રામ મંદિર છે, ત્યાં સૂર્ય પણ કુંડ છે, કુંડની અંદરથી સ્વયં પ્રગટ છે. એ મૂર્તિ પણ પથ્થર કે માર્બલના નથી, એટલી રેતીના છે. સમુદ્રની રેતી આવે બાદ રેતીના હનુમાનજી છે. આ હનુમાનજી પણ ઘણા વર્ષો પહેલાં ત્યાં પધરાવેલા છે. એ પણ એમ કહે છે કે જે તે વખતે ત્યારે પણ 1100 વર્ષ ઓછામાં આ મૂર્તિના થયેલા છે. હનુમાનજી જે તે વખતે પધરાવ્યા ત્યારે પણ બધાને કહે છે કે કોઈના સપનામાં આવ્યો અને કીધું ગુનામાંથી કાઢો. કાઢવા ગયા બીજે દિવસે તો સાકર દોરડાથી કાઢે ન નીકળે, તો બીજે દિવસે સપના આવીને કીધું તમે સૂતરના દોરાથી કાઢો. અને એ કુંવરકાની હાથે બીજે દિવસે સૂતરના દોરાથીને બહાર કાઢ્યા અને કીધેલું કે જ્યાં સૂતરનો દોરો છૂટે ત્યાં મને મૂકી દેજો. એટલે જે તે વખતે અહીંયા મંદિર નહોતું, પણ ત્યાં આવ્યા અને ત્યાં સૂતરનો દોરો તૂટી ગયો અને પછી ત્યાં હનુમાનજીની સ્થાપના કરી અને ત્યાર પછી આ શિવજી મંદિર બનાવવાનું વચન તરીકે નક્કી કર્યું અને ખોદકામ કરતા શિવલિંગામાંથી પ્રાગટ થયો. એટલે પછી એની સ્થિતિમાં રહેવા દીધા અને અહીંયાને મંદિરનું બાંધ્યું. આશરે અંદાજિત મારા મુજબ, મારા સાંભળતા મુજબ કે અમારી 7મી પેઢી અત્યારે આ મંદિરની અંદર પૂજા કરે છે. એની પહેલાં જે હોય તે સદગુરુ ભગવાન કી મહાદેવ કી. વડીલો કહેતા પણ એનું તો વર્ષો વયા જાય. મને જો કેટલા એમ કહે છે જેવું શિખરે પૂજે ત્યારે કેટલા વર્ષો, આજે આટલા વર્ષો 7 પેઢી અમારી ગઈ, 1000 વર્ષ થયામાં 2 ફૂટની રીત થઈ, તો એ તો કેટલા વર્ષો વયા જાય. એવું ફરી જાય. એક તલના દાણા જેટલા દર વર્ષે વધે ઉપરના આડા દે, ઉપર સાઈડના આડી એવું એવડો વયા જાય. એટલે તો આપણે થોડું નાનું કરીએ.